વિસનગર આઈટીઆઈમાં આવેલા ઉમેદવારો નિરાશ થયા. સુધારા જાહેરાત મુજબ સોમવારે ઇન્ટરવ્યૂ યોજાશે. વિસનગર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત 2024-25 માટે વિવિધ ટ્રેડમાં ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ જાહેરાતમાં 9 ફેબ્રુઆરીએ વિસનગર આઈટીઆઈ ખાતે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે રવિવારની રજાને ધ્યાનમાં રાખીને પાલિકાએ 2 દિવસ પછી સુધારા જાહેરાત બહાર પાડી ઇન્ટરવ્યૂની તારીખ 10 ફેબ્રુઆરી કરી હતી. આ સુધારા જાહેરાતની માહિતી ન મળવાને કારણે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો આઈટીઆઈ ખાતે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં માત્ર સિક્યુરિટી ગાર્ડ જ હાજર હતા અને કોઈ અધિકારી કે કર્મચારી ન હોવાથી ઉમેદવારો નિરાશ થઈને પરત થવું પડ્યું હતું. આ પરિસ્થિતિથી નારાજ ઉમેદવારોએ પાલિકા અને આઈટીઆઈ વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. પાલિકાના સૂત્રોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રવિવારની રજાને કારણે તાત્કાલિક સુધારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. તમામ ટ્રેડના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ સોમવારે લેવામાં આવશે. આ ઘટના યોગ્ય સંકલન અને માહિતી પ્રસારણના અભાવે કારણે સર્જાઈ હતી, જેમાં ઉમેદવારોનો કિંમતી સમય પણ વેડફાયો હતો. શું નામ છે તમારું? હિરેન પટેલ. ક્યાંથી આવ્યા છો તમે? ભાવનગરથી. જી, અહીંયા તમે આવ્યા છો તો શા માટે આવ્યા છો અને અહીંયા શું તમને સમસ્યા નડી છે? 22 જાન્યુઆરીના રોજ એક ન્યૂઝપેપરમાં જાહેરાત હતી કે વિસનગર આઈટીઆઈમાં એપ્રેન્ટિસશીપ માટેની ઘણી બધી જગ્યાઓ છે, જેની જાહેરાત અહીંયા આગળ છે. તો મારો સન સેનેટરી ઇન્સ્પેક્ટરનું કોર્સ કરેલો છે એણે આઈટીઆઈ અને ડિપ્લોમામાં. તો તેથી અમે એપ્રેન્ટિસશીપ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. એ જાહેરાતમાં કોઈપણ જાતનો ટાઈમ એમાં મેન્શન કરેલો ન હતો કે કેટલા વાગે અહીંયા આગળ પહોંચવાનું છે. જેથી અમે ભાવનગરથી સવારે 5 વાગ્યાથી નીકળ્યા અને અહીંયા આગળ 11 વાગે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ચોકીદારે એમ કીધું કે ઘણા બધા જણ આવીને જતા રહ્યા છે, મિનિમમ 50 જણ આવીને જતા રહ્યા છે અને આજનો ઇન્ટરવ્યૂ છે જ નહીં. અને તેથી અમે ઘણી મહેનત કરીને એક AS પટેલ નામના વ્યક્તિનો નંબર ગોત્યો. એ નંબર ઉપર વાત કરવાથી અમને ખ્યાલ આવ્યો કે કોઈક અધિકારી, ઉચ્ચ અધિકારીએ ને એ લોકોએ જાણ કરી હતી કે આજની તારીખની બદલે આવતીકાલના ઇન્ટરવ્યૂ ગોઠવે. અને ફરી પાછું બીજું વાક્ય એવું લોકોનું એવું પણ હતું કે જે આચારસંહિતા લાગુ પડવાને કારણે અમે એવું પણ રિક્વેસ્ટ કરેલી છે કે ઇન્ટરવ્યૂ કેન્સલ કરે. પણ આ બાબતે કોઈ પણ જાતની છાપામાં જાહેરાત ન હોવાને કારણે ઓછામાં ઓછા 50 જણા પાછા જતા રહ્યા અને બાકીના લોકો અહીંયા આગળ ભેગા થઈને ઊભેલા છે. હજી બીજા ઊભેલા છે એ પણ લગભગ 20 થી 25 લોકો તો છે જ. જેથી 70 થી 80 જણા તો જતા રહ્યા અને સમયની જાહેરાત ન હોવાને કારણે હજી મારા માનો પ્રમાણે 15-20 વ્યક્તિઓ તો મિનિમમ આવશે જ. આ બધાને પોતાના ગામથી આવવાનું, કોઈ પણ આમાં વિસનગર લોકલનું નથી. કોઈક હિંમતનગરનું છે, કોઈક બનાસકાંઠાનું છે. એવી રીતે હું પોતે ભાવનગરનો છું. આવી રીતે કેટલાય લોકો આવીને જતા રહે અને કોઈ પણ જાતનો સમયનો ફેરબદલ થાય તો જાણ પણ કરવામાં આવતી નથી. તો આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી, જેથી કંઈક જે લોકોને ઉપરથી નોકરી નથી એ લોકોને પણ આ બધો મહેનત કરીને આવતા હોય છે નોકરી માટે અને આવી રીતનું કરવામાં આવે છે. 7 તારીખે વાપીમાં આવી જ રીતની એપ્રેન્ટિસશીપ હતી, પણ તે લોકોએ બધાને વોટ્સઅપ કરીને જાહેરાત કરી હતી કે આ એપ્રેન્ટિસશીપ અમે કેન્સલ કરેલ છે. તો આવી રીતના બહુ જ એ લોકોનું ખૂબ જ આભાર કે એ લોકોએ અમને જણાવ્યું. પણ અહીંયા આગળ તો અમે બહુ જ બધા હેરાન થયા છીએ. તમે કેવા પ્રકારની હેરાનગતિ થઈ છે અને શું કહેશો એમ આઈટીઆઈની વિશે? સવારે 5 વાગ્યાથી અમે ભાવનગરથી નીકળ્યા. હું મારી જ વાત કરું છું. 5 વાગે ભાવનગરથી નીકળ્યા અને અહીંયા આગળ સમયની જાણ ન હોવાને કારણે શક્ય તેટલું ઝડપથી અમે 11 વાગે અહીંયા આગળ પહોંચ્યા. રસ્તામાં ખાવા પીવા પણ ઊભા નથી રહેલા. ભાવનગરથી નીકળવા માટે 3-3:30 અમે 3:30 જાગીને બધા તૈયાર થયેલા છીએ. મારો સન તો ડિસેબલ છે, એને અમારે કેવી રીતે તૈયાર કરીને રાતે લાવવો તે બહુ અગત્યનું અમને જ ખબર પડે છે. શું નામ છે તમારું? કેટલા લોકો બહારથી આવ્યા છે, બધા અલગ અલગ ગામથી આવ્યા છે. બધાને ટાઈમ વેસ્ટેજ થયો છે અને બધાને પ્રોબ્લેમ થઈ છે. બધા અલગ અલગ ગામથી આવ્યા, એમને બી બધાને પ્રોબ્લેમ થઈ જાય. અહીંયા તારીખ આપી હતી 12/1/2025 અને આજે રવિવાર છે. રવિવારની તારીખ 9/1/2025 છે અને આજે રવિવાર છે. આજે કોઈ આજે આપી હતી પણ આજે ચેન્જ કરવા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. અને અહીંયા આઈટીઆઈમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી ને અહીં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને અહીંયા કોઈએ કંઈ જાણ કરી નથી કે આ ઇન્ટરવ્યૂ આ તારીખે છે. અને અહીંયા આવ્યા તો અહીંયા રજા હતી, રવિવાર હતો, પણ કોઈ એવી જાણ કરવામાં નથી આવી કે રવિવાર છે એવું.